ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. આજે સવારમાં ફરીવાર આપણને આ સુંદર તક સાંપડી છે પ્રભુની સ્તુતિ કરવાના માટે અને પ્રભુની આરાધના કરવા માટે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર આપણા ઈશ્વર જેવા ઈશ્વર કોઈ નથી, આપણા પ્રભુ જેવા પ્રભુ કોઈ નથી. જે એકલા જ ઈશ્વર છે, જે એકલા જ પ્રભુ છે, જેમની પહેલા કોઈ ઈશ્વર નથી, જેમના પછી કોઈ ઈશ્વર નથી. તેઓ આલ્ફા અને તેઓ ઓમેગા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વરની કોઈ શરૂઆત નથી, કોઈ અંત નથી. તેઓ અનાદિકાળથી અનંતકાળ સુધી ઈશ્વર છે. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે એવા ઈશ્વરનું ભજન કરવા માટે આપણે તેમની સમક્ષ નમ્યા છે, ત્યારે શુદ્ધ થઈએ, પવિત્ર બનીએ, પ્રાર્થના કરીએ. જે તે બાબતો આપણા જીવનમાં ઈશ્વરની પવિત્ર હાજરીને અમંગળ લાગતી હોય, હાલેલુયા, એ અમંગળ બાબતોને દૂર કરીએ. હાલેલુયા. આ રોજની પ્રાર્થનાઓ જેઓ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે તેમના માટે છે. હાલેલુયા. જેઓ પ્રભુ પર ભરોસો કરે છે, તેમના લોકો છે, તેમને ઓળખે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને માટે આપણે વિશ્વાસી ભાઈ બહેનો તરીકે રોજે રોજ પ્રભુમાં સ્ટ્રોંગ બનીએ, નવા બનીએ, મજબૂત થઈએ અને દરેક એવી કઠણ અને અઘરી પરિસ્થિતિમાં વિશ્વાસ રાખીએ કે જેથી કરીને વિશ્વાસના અંતે આપણે આપણી જીત થયેલી જોઈ શકીએ. હાલેલુયા. ઘણી બધી એવી મારા જીવનની સાક્ષીઓ છે અને હું ઘણી વખત અમુક સાક્ષીઓ નથી શેર કરતો, કારણ કે કદાચ એ કોઈક એને નકારાત્મક લે. આમ તો નકારાત્મક લેનારા ઘણા બધા એવા તમને ને મને મળે છે, પણ આપણે તો પ્રભુને ખાતર ઘણી બધી બાબતો આપણે પ્રભુના નામે શેર કરીએ છીએ. નહીં, પણ દરેક સાક્ષીઓ દ્વારા, દરેક પ્રસંગો દ્વારા અને દરેક પરિસ્થિતિમાં આપણા ઈશ્વરનો મહિમા થાય. હાલેલુયા. અને દરેક એવા સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં તમે અને હું પ્રભુમાં બનેલા રહીએ, પ્રભુમાં સ્ટ્રોંગ રહીએ, એ બહુ જ મહત્વની બાબત છે. નહીં, અને જો આપણે કાયર થઈએ અને જે પ્રમાણે જે દિવસે આપણે બળવાન હોવું જોઈએ એ દિવસે આપણે બળ મૂકી દઈએ, છોડી દઈએ, મુશ્કેલીમાં પાછા પડી જઈએ, તો પછી આપણે પ્રભુના બાળકો નથી. અને આ સમય દરમિયાન મેં ઘણા બધા ઘરોમાં, ઘણી જગ્યાએ એવું જોયું છે કે તેઓ પાછા હટી ગયા છે, પાછા ફરી ગયા છે. અને ઘણા બધા લોકો તો અન્ય એવા વિશ્વાસીઓ સાથે તેમની જે પ્રમાણેની પદ્ધતિ હોય એ પ્રમાણે તેમની સાથે કરવાનું બધું શરૂ કરી દીધું છે. પણ મારા મિત્રો, એવું કરવું એ યોગ્ય નથી. અય્યુબની બાબત ખાસ યાદ રાખીએ કે જો ઈશ્વર દુઃખ આપવા ચાહે તો શું આપણે દુઃખ સ્વીકાર્યું નહીં? ઈશ્વર પ્રભુ આપણને બીમારી આપવા ચાહે તો શું આપણે બીમારી સ્વીકારીએ નહીં? જો આપણા ઘરમાં આટલા વર્ષોથી પ્રભુએ આપણું ભરણ પોષણ કર્યું છે, થોડા સમય માટે જો આપણે મુશ્કેલીઓમાં છે તો એ બધું પ્રભુએ આપણા માટે કરેલું ભૂલી જઈશું? આપણે માણસો તરીકે ઘણીવાર એકબીજાને કહીએ છીએ, નહીં, તને હંમેશા મદદ કરી છે, એકવાર ના પાડી એમાં તારું મોં ચડી ગયું, એકવાર મેં તને ના પાડી એમાં તે સંબંધ બંધ કરી દીધો, એકવાર મેં તને ના પાડી એમાં ખોટું લાગ્યું. જો આપણે માણસો તરીકે આવું બધું વિચારતા હોય, એ તો ઈશ્વર છે, એ કદી આપણાથી મોં ફેરવતા નથી અને દરેક પરિસ્થિતિમાં આપણી સાથે રહેવા પ્રયત્ન કરે છે. દરેક પરિસ્થિતિમાં આપણને આપણી સાથે રહે છે, પણ આપણે આપણા પ્રયત્નો રોકી દઈએ છીએ પ્રભુ સાથે રહેવાના. આપણે જાણે થાકી જઈએ છીએ, ના હવે નથી બાઇબલ વાંચવું, ના હવે પ્રાર્થના નથી કરવી. પણ પ્રભુ તો દરેક સંજોગોમાં કદી ના છોડી દેનાર ઈશ્વર આપણી સાથે છે. યહોશુઆમાં આપણે જોઈએ છીએ ને કે જ્યાં જાય છે તો ત્યાં તારા ઈશ્વર યહોવા તારી સાથે છે. યહોશુઆ 1 અને 9 મળશે વાંચવા, કારણ કે જ્યાં કઈ તું જાય છે ત્યાં તારા ઈશ્વર યહોવા તારી સાથે છે. क्योंकि जहां जहां तू जाएगा वहां वहां तेरा परमेश्वर यहोवा तेरे संग होगा. हालेलुया, प्रेज द लॉर्ड. ગયા વર્ષે નવેમ્બર માસમાં આ પ્રભુનું વચન હતું અને
આ નવેમ્બરમાં આપણે એ મહિનો પર પસાર કરીને આપણે ડિસેમ્બર માસમાં આપણે પ્રવેશ કર્યો. 1 વર્ષ 1 મહિનો ઉપર થયો, પણ આપણા પ્રભુએ આપણને છોડી દીધા નથી. હાલેલુયા. આમ તો આપણા જન્મથી તેમણે આપણને સંભાળ્યા છે, પણ જે પ્રમાણે આપણે વચનો પર ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, એ પ્રમાણે પ્રભુએ આપણને આશીર્વાદ આપ્યો છે. વિશ્વાસ પ્રમાણે તેમણે આપણા પર કૃપા રાખી છે, નહીં? અને હું હંમેશા 49 યશાયા અને 23મી કલમમાં જે પ્રમાણે વચ્ચેના ભાગમાં લખ્યું છે કે હું યહોવા છું અને મારી રાહ જોનારા લજવાશે નહીં. હાલેલુયા. અને ખરેખર પ્રભુની રાહ જોનારા કોઈ લજવાશે નહીં, એ સનાતન સત્ય છે. તેઓ કોઈને પડવા દેશે નહીં. વચન એવું પણ કહે છે કે ન્યાયી માણસ 7 વાર પડશે પણ તે જમીન દોષ થશે નહીં. સિંહના બચ્ચાને ભૂખ વેઠવી પડે છે અને તંગી પડે છે, પણ જેઓ યહોવાને શોધે છે તેમને કોઈ પણ સારા વનાની અછત પડશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે તો જીવતા ઈશ્વરને શોધનારા તેમના બાળકો છે, ત્યારે ખાસ આપણે પ્રભુ પર ભરોસો કરીએ, વિશ્વાસ રાખીએ. ભલે આપણી પરિસ્થિતિ અત્યારે નબળી છે, ખરાબ છે, પણ એનો મતલબ એવો નથી કે આપણા પ્રભુએ આપણને મૂકી દીધા છે, કે આપણા પ્રભુએ આપણને છોડી દીધા છે. હાલેલુયા. આપણા પ્રભુ આપણને કદી મૂકી દેતા નથી. આપણા પ્રભુ આપણને કદી છોડી દેતા નથી. અને આપણા પ્રભુ હંમેશા આપણું સાંભળે છે. હાલેલુયા. ગીત શાસ્ત્ર 66માં આપણે વાંચીએ છીએ, તેમણે આપણી પ્રાર્થનાની કદી અવગણના કરી નથી. હાલેલુયા. પણ યિર્મયાહ 11:7 જે પ્રમાણે છે એમ કે મેરી બાત સુનો, ઓબે માય વોઇસ, મારું વચન માનો. પ્રભુનો અવાજ આપણે સાંભળવાનો છે, પ્રભુની આજ્ઞા પાળવાની છે. ઘણી બધી જગ્યાએ જે આશીર્વાદનો અભાવ દેખાય છે, અથવા જે પ્રમાણે પ્રભુની સાથે જોડાયેલા હોય, જે પ્રમાણે ન જોડવા હોવાના કારણે, જીવન ન હોવાના કારણે ઘણી બધી મુશ્કેલીઓ, દુઃખો, તકલીફો તેમના જીવનમાં હંમેશા રહેતી હોય છે. અને જેના લીધે તેઓ જ્યારે ક્ષમા કરજો શબ્દો વાપરવા માટે પ્રાર્થના કરતા હોય છે, ત્યારે તેમની પ્રાર્થનાઓ સંભળાતી નથી. કેમ કે જે પ્રમાણે જીવન હોવું જોઈએ, જો આપણે પ્રભુના બાળકો તરીકે જીવતા ના હોય અને જગત પ્રમાણે જીવતા હોય, ચોક્કસ પ્રભુ એક એક વ્યક્તિની પ્રાર્થના સાંભળે છે, પણ એ પરિસ્થિતિઓ પ્રમાણે, કે જેમ આપણે ગુજરાતીમાં કહીએ છીએ દૂધ અને દહીંમાં પગ રાખવા, આપણે જગતનું પણ જીવન જીવીએ છીએ, તો પ્રભુ આપણું ના પણ સાંભળે. આપણે પૂરા એમના આધીન નથી, તેમની આજ્ઞાઓ માનતા નથી. ઈશ્વર છે વાલા મિત્ર, પણ જો ખરો પસ્તાવો છે, ભૂલો થઈ છે અને પસ્તાવા સાથે આપણે પાછા ફરીએ છીએ, અને જેમ ઉડાવ દીકરો કે છે મેં આકાશ તરફ પાપ કર્યું છે, હું તારો દીકરો કહેવાનો યોગ્ય નથી, અને જેમ તેના પિતાએ તેને સ્વીકારી લીધો હોય, એમ આજે પણ આપણા આકાશના બાપ, આપણા પ્રભુ, આપણા ઉદ્ધારક, આપણા તારનાર આપણને સ્વીકારવા માટે તૈયાર છે. હા, ઘણા લોકો એવું કહે છે કે તમારા પાપ માફ થશે નહીં, માફ કરવામાં નહીં આવે, પણ એ ખોટી વાત છે. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ છીએ તો આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર આપણને માફ કરે છે, આપણને સુંદર નવું જીવન આપે છે, આપણને બળ આપે છે, આપણને હિંમત આપે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે કદી પણ નિરાશ ના થઈએ, કાયર ના થઈએ, પડતું ના મૂકીએ, પ્રાર્થના કરીએ, પ્રભુને વિનંતી કરીએ અને રાહ જોઈએ. ઘણીવાર રાહ ના જોવાના કારણે ઉતાવળા બનીને, ગાભરા બનીને આપણે દુઃખી થઈ જઈએ છીએ, અને આપણે એવું માની લઈએ છીએ કે પ્રભુ તો મારું સાંભળતા નથી. ઇબ્રાહિમે કેટલા બધા વર્ષ રાહ જોઈ, નહીં પ્રભુએ જ્યારે એને વચન આપ્યું ત્યાર પછી. ભલા મિત્ર, ઇબ્રાહિમને પ્રભુ પોતે લઈને આવ્યા હતા, અને તેમ છતાં પણ આપણે જોઈએ છીએ, એને વચન આપ્યા પછી પણ ઘણા બધા વર્ષો સુધી તેને રાહ જોવી પડી. મિત્રો, આપણે પણ પ્રભુના બાળકો છે, અને આપણે પણ તેમના લોહીમાં ખરદાયેલા છે, અને માટે આપણે પણ રાહ જોવાની છે. પ્રભુનું વચન પરિપૂર્ણ થયા વગર રહેશે નહીં. પ્રભુનું વચન આપણા માટે સફળ થયા વગર રહેશે નહીં. આપણે પ્રભુ તરફથી ઉત્તર મેળવીને જ રહીશું.
કેમ કે તેઓ કદી આપણી પ્રાર્થનાઓની અવગણના કરતા નથી, સિવાય કે આપણે જગત પ્રમાણે અથવા મોજશોખ માટે અથવા બીજાને નુકસાન કરવા માટે કંઈક માંગીએ છીએ. પણ જો આપણે તેમની ઈચ્છા પ્રમાણે કંઈ માંગીએ છીએ તો તે આપે છે, એવું પ્રભુનું વચન આપણને શીખવાડે છે. હાલેલુયા. આવો એક વિશ્વાસ સાથે આજે શરૂઆત કરી આ દિવસની કે પ્રભુ આપણી સાથે છે, આપણી સંભાળ લેનાર, આપણી કાળજી લેનાર. જ્યાં કંઈ જઈશું ત્યાં આપણા ઈશ્વર આપણી સાથે છે. હાલેલુયા. અને તેઓ આપણને સફળ કરશે. હાલેલુયા. પ્રાર્થનામાં જોડાઈએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. તમારા ચરણોમાં નમી જતા પ્રભુ, તમારી સ્તુતિ કરતા, તમારી આરાધના કરતા પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. જેમ તમે આખો દિવસ અમારી સાથે રહ્યા છો પ્રભુ, એમ હવે સાંજના સમયોમાં પણ તમે અમારી સાથે અમારી સંભાળ લો. અને પ્રભુ, જેમ પ્રભુ તમે ગઈકાલ રાત્રે અમારી સાથે રહ્યા છો, અમારી સંભાળ લીધી છે, એમ પ્રભુ આજે આખો દિવસ અમારી સાથે રહો અને પ્રભુ અમને સલામત રીતે સંધ્યા સમયમાં દોરી જજો પ્રભુ. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા કે જે તમારા બાળકો તમને અત્યારે મળવા માટે આવ્યા છે, વિશ્વાસ કર્યો છે, જેમણે નવી હિંમત મેળવી છે, પસ્તાવો કર્યો છે, ફરી એકવાર તમને જીવન સોંપ્યું છે પ્રભુ, નવા વિશ્વાસ સાથે, નવા જોશ સાથે ફરી વાર હમણાં તમારી સાથે જોડાયા છે પ્રભુ, ત્યારે સર્વ લોકો માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. બધાને પ્રભુ તમે નવેસરથી તમારી સાથે ચાલવામાં મદદ કરજો, હિંમત આપજો, બળ આપજો, સામર્થ્ય આપજો. અને પ્રભુ તેમની પોતાની પ્રાર્થનાઓ તમે સાંભળજો અને પ્રભુ તેમની પ્રાર્થનાનો તમે ઉત્તર આપજો પ્રભુ. અને તેમની દરેક ચિંતાઓ તમે દૂર કરજો, તેમની દરેક જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડજો. તેમની આંખના આંસુઓને પ્રભુ તમે આનંદમાં બદલી નાખજો. અને પ્રભુ ખાસ પ્રભુ જેમ તેમની હૃદયની ઈચ્છા છે પ્રભુ, તેમ પ્રભુ તમે તેમના માટે કરો, એવી અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ જ્યારે અમે તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રભુ તમારા બાળકોના જીવનોમાં ઘણી બધી એવી બાબતો છે, મુશ્કેલીઓ છે, દુઃખો છે, નિરાશાઓ છે, જરૂરિયાતો છે પ્રભુ. અને પ્રભુ તમે તો એવા ઈશ્વર છો પ્રભુ કે માંગ્યા વગર આપનાર છો અને બોલ્યા વગર સાંભળનાર ઈશ્વર છો. તમે જાણો છો પ્રભુ કે તમારા બાળકોને અત્યારે શેની જરૂર છે. હજી પિત્તર બોલે પહેલાં તમે કહ્યું કે જઈને ગલ નાખ અને જે નાણું મળે એમાંથી તારે અને મારે વાસ્તે કર ભરે. એમ પ્રભુ જે પ્રભુ આજના દિવસનો તેમના જે કંઈ એમના દિવસનો ખર્ચ છે પ્રભુ, એ ખર્ચ પ્રભુ જરૂરિયાતો તેમને પહોંચી વળવાને માટે પ્રભુ તમે તેમને સગવડ આપજો પ્રભુ. જો તેમને નાણાંની જરૂર છે પ્રભુ તો નાણાં આપજો પ્રભુ, તેમને શાંતિની જરૂર છે તેમને શાંતિ આપજો, તમારા પ્રેમ આનંદથી તેમને ભરજો. અને જેમ અને જે રીતે તેમને તમારી મદદની જરૂર છે પ્રભુ, એ પ્રમાણે તમે તેમને સહાય અને મદદ કરજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરતા પ્રભુ તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ. ઘણા બધા એવા લોકો છે પ્રભુ કે જે ખરાબ રસ્તા પર ચાલ્યા ગયા છે. હા પ્રભુ, તમને મૂકીને પ્રભુ, હા તમારા પર વિશ્વાસ કરનારા બાળકો જેઓના ઘૂંટણો તમારી આગળ નમેલા છે પ્રભુ, એવા લોકો તમારાથી દૂર થયા છે પ્રભુ, વ્યભિચારમાં છે, વ્યસનોમાં છે, ખોટા માર્ગ પર છે પ્રભુ. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે તેમનો બચાવ કરજો, તમે તેમનું રક્ષણ કરજો. અને ખાસ કરીને પ્રભુ તેમને તમે તેમનો નાશ ના થાય માટે પ્રસ્તાવિક હૃદય આપજો પ્રભુ. અમારી સેવાનો ઉપયોગ કરજો અને પ્રભુ ઓડિયો વિડીયો દ્વારા પ્રભુ તેમના હૃદયો બદલાય, તમારા દરેક સેવક સેવિકાઓનું વચન પ્રભુ તેમની પાસે પહોંચે અને એમ પ્રભુ તેઓ પુનઃસ્થાપિત તમારામાં થાય એવી પ્રાર્થના કરશે. દરેક ઘૂંટણ નમે પ્રભુ, દરેક જીભું કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દેજો. અને પ્રભુ અમે બધા ભેગા મળીને રોજે રોજ પ્રભુ એક હાથમાં જીતી શકીએ અને પ્રભુ શૈતાની બંધનોમાંથી એમને છોડાવી શકીએ પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. દરેકના તમારા માટેના કાર્યોને આશીર્વાદિત કરજો, તેમની મિનિસ્ટ્રીઓને, તેમની પ્રભુ મંદિરની સેવાને આશીર્વાદિત કરજો. અને વિશેષ પ્રભુ જેઓ ઇન્ડિપેન્ડન્ટ કામ કરી રહ્યા છે અમારી જેમ પ્રભુ, તેમના ઘરોનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો, તેમની સર્વ પ્રકારની જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, અત્યારે ખાસ પ્રભુ અમે તમારી આગળ નમ્યા છે, ત્યારે પ્રભુ તમારા બાળકોના જે કંઈ રોગ મંદવાર છે પ્રભુ, જે નિદાન થયા છે પ્રભુ ડૉક્ટરો દ્વારા, ટેસ્ટ દ્વારા, ત્યારે પ્રભુ એ સર્વ રોગોમાંથી તમે તેમને સાજા કરજો. મારા પિતા માટે પણ તમારી આગળ નમી જાઉં છું, તેમને પણ તમે સાજા ભલા તંદુરસ્ત કરજો પ્રભુ. દરેક ઘરમાંથી લડાઈ ઝઘડા તમે દૂર કરજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. મિલકતના લડાઈ ઝઘડા અને પ્રભુ પિતા નાણાંના લડાઈ ઝઘડા, જમીનના લડાઈ ઝઘડા પ્રભુ પિતા, બાઉન્ડ્રી વોલના લડાઈ ઝઘડા તમે દૂર કરજો
હા પ્રભુ, પતિ પત્નીના પણ લડાઈ ઝઘડા તમે શાંત કરજો, ડિવોર્સ ખાલી જ કરજો, બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. નવા પરિવારોને તમે જોડજો, એક આખી છે એમને પ્રભુ તમે કુટુંબવાળા બનાવજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ. તમારા બાળકો જે જુદી જુદી પરીક્ષા દેશ અને વિદેશમાં આપે છે તમે તેમને પાસ કરજો, તેમના નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ. જેમની પાસે કોઈ આવકનું સાધન નથી તમે તેમને આવકનું સાધન પૂરું પાડજો, તેમના પ્રમુખમાં આવેલા કોર્ટ કેસ એફઆઈઆરને ખોટા તોમતોને તમે ખાલી જ કરજો પ્રભુ. નાણાંનો આશીર્વાદ, મકાનનો આશીર્વાદ, લોનનો આશીર્વાદ પ્રભુ તમે તેમને પૂરો પાડજો એવી પ્રાર્થના કરી છે પ્રભુ. વિધવા બહેનો, વિધુરો, અનાથોની સાથે રહેજો, વિકલાંગો, માનસિક રોગીઓ, મન બુદ્ધિના લોકોની પણ તમે તો મુલાકાત લો, તેમના દુઃખને તમે નોંધ મળે છો. જેઓ રડી રહ્યા છે પ્રભુ તેમના આંખના આંસુને તમે આનંદમાં બદલજો. હમણાંની બધી જરૂરિયાત પડી છે, હમણાંની બધી જરૂરિયાત તમે પ્રભુ પૂરી કરજો. નાના મોટા પાપ ગુનાઓ પ્રભુ તમે માફ કરજો. સાંભળે છે, બીજાને મોકલે છે, તેમને બમણા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ. અને ફરી વાર તમારું ભજન કરવા માટે પ્રભુ સાધના સમય તેડી લેજો એવું માગતા પ્રભુ ઈશ્વરના નામમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.